મારું નામ દીપિકા છે અને હું 35 વર્ષની છું. હું રાજકોટ શહેરમાં રહું છું. મારા પતિ એક બિઝનેસમેન છે. મારી એક છોકરી છે જેનું નામ જાહ્નવી છે અને તેની ઉંમર 20 વર્ષની છે. મેં તેના લગ્ન 4 મહિના પહેલાં એક સારા છોકરા સાથે કરાવી દીધા હતા. છોકરો પ્રાઇવેટ કંપનીમાં અંદર નોકરી કરતો હતો અને પગાર પણ સારો હતો. તેનો સ્વભાવ પણ સારો હતો, એટલે મેં મારી છોકરીના લગ્ન તેની સાથે કરાવી દીધા. લગ્ન કરવાનું કારણ એક બીજું પણ હતું કે મારા પતિ પોતાના બિઝનેસ માટે હંમેશા ઘરેથી દૂર રહેતા હતા અને હું અને મારી દીકરી ઘરે એકલા રહેતા હતા. હું સરકારી દવાખાનાની અંદર નોકરી કરું છું અને મારી છોકરી પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરે છે. મારી છોકરી માટે એવો છોકરો જોઈતો હતો કે જે મારી છોકરીની સાથે મારા ઘરે પણ રહે, એટલે કે ઘર જમાઈ બનીને રહે. કારણ કે મારે એક જ છોકરી હતી અને હું એવું નહોતી ઈચ્છતી કે તેના સાસરીમાં રહેવા જાય. જ્યારે હું મારી છોકરી માટે છોકરો શોધી રહી હતી ત્યારે મને મારી એક સહેલીએ કહ્યું કે એક છોકરો મારી નજરમાં છે જેને સારી નોકરી પણ છે અને સારું કમાય પણ છે, જે તે જોવામાં ખૂબ જ સુંદર છે અને તે એકલો જ રહે છે કારણ કે તેને છોકરાને કોઈ પરિવાર નથી, તે અનાથ છે. મેં વિચાર્યું કે અનાથથી સારો છોકરો નહીં મળે જેનો પરિવાર જ નથી, તો મેં આરામથી મારા લગ્ન અમારા કરાવીને જમાઈ બનાવી શકીશ, છોકરી સાથે રહેશે. મેં જાહ્નવીને ના લગ્ન તેની સાથે કરાવી દીધા. મારા જમાઈનું નામ પ્રકાશ હતું. તેની ઉંમર લગભગ 25 વર્ષની હતી. લગ્ન પછી તે અમારી સાથે રહેવા લાગ્યો. જાહ્નવી પોતાના પતિ સાથે ખૂબ જ ખુશ હતી અને તે બંને ખુશ જોઈને હું પણ ખુશ લાગી રહી હતી. જ્યારે હું સાંજે કામ ઉપરથી પાછી આવતી ત્યારે મારી છોકરી અને જમાઈ બંને પોતાનું કામ પૂરું કરીને ઘરે આવી જતા. અમે ત્રણેય આનંદથી રહેવા લાગ્યા. મારું ઘર ભર્યું લાગી રહ્યું હતું. ઘરમાં કોઈ ચીજની ખામી નહોતી. એમ જ થોડોક સમય વીતી ગયો. મારા જમાઈ પણ સારા પરિવાર સાથે સેટ થઈ ગયા હતા. પ્રકાશ મારી છોકરી જાહ્નવીની દરેક વાતનો તેને પોતાની ગાડી ઉપર બેસાડીને દવાખાના સુધી મૂકી જતો હતો અને સાંજના તે મને પાછો લેવા પણ આવતો હતો. રવિવારના દિવસે અમે ત્રણેય બજારમાં જતા અને શોપિંગ કરતા. વચ્ચે અમે ડિનર કરવા માટે બહાર જતા, ખૂબ જ મસ્તી અને મજાક કરતા. એક દિવસ અચાનક મને મારા પિતાજીનો ફોન આવ્યો કે કહી રહ્યા હતા કે તારી માની તબિયત ખરાબ છે, તું એકવાર આવી જા. તેની વાત સાંભળીને મારી આંખમાંથી આંસુ આવી ગયા. હું તેને જોવા માટે મારા ગામડે જવા માંગતી હતી. મેં મારી છોકરી જાહ્નવીને અને મારા જમાઈ પ્રકાશને મારી સાથે આવવાનું કહ્યું, પણ મારી છોકરી બોલી, માં મને સ્કૂલમાંથી અત્યારે રજા નહીં મળી શકે. જો તમે ઈચ્છા તો પ્રકાશને સાથે લઈ જાઓ, કારણ કે આરામથી રજા મળી શકે છે. બીજે દિવસે સવારે જાહ્નવી તૈયાર થઈ અને સ્કૂલે જતી રહી. હું અને મારો જમાઈ પ્રકાશ મારી માતાને જોવા માટે ગામડે જવા નીકળી ગયા. રિક્ષા દ્વારા અમે બસ સ્ટેશન પર પહોંચ્યા. ગામડે જવા માટે એક જ બસ હતી. અમે બંને બસની રાહ જોઈ રહ્યા હતા. બસ આવી ત્યારે તેની અંદર ખૂબ જ ભીડ હતી, પરંતુ મજબૂરીને લીધે હું અને પ્રકાશ બસમાં ચડી ગયા. પહેલાં બસમાં હું ચડી અને પછી પાછળ પ્રકાશ પણ બસમાં ચડી ગયો. અમે બંને એક પણ સીટ ખાલી ન મળી. થોડી વાર પછી બસ ચાલવા લાગી. બીજું સ્ટેશન સ્ટોપ પર આવ્યું અને બસ ત્યાંથી ઊભી રહી. ત્યાંથી પણ થોડાક લોકો બસમાં આવી ગયા. બસ હવે ખૂબ જ ખીચોખીચ ભરાઈ ગઈ હતી. મારે કોઈ પણ સંજોગોમાં ગામડે જવું હતું. લગભગ 10-15 મિનિટ પછી મને લાગ્યું કે મને કોઈ પાછળથી ધક્કા મારી રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું તો મારા જમાઈ પ્રકાશ હતા. હું કંઈ બોલી નહીં. ખૂબ જ મુશ્કેલીનો સામનો કરીને અમે બંને ગામડે પહોંચી ગયા. ત્યાં જઈને હું મારા મમ્મી પપ્પાને, મારા ભાઈઓને, ભાભીને મળી. અમે બધા બેસીને વાતો કરવા લાગ્યા. બીજે દિવસે સવારે હું ઘરે જવા માટે નીકળી ગઈ. ફેબ્રુઆરીનો મહિનો હતો અને ઠંડી પણ ખૂબ જ વધી રહી હતી અને પ્રકાશ ફરીવાર તે જ બસમાં ભીડભાડમાં સામનો કરીને અમે ઘરે પહોંચી ગયા. ફેબ્રુઆરીમાં ઠંડી ખૂબ જ વધી ગઈ હતી, જેને લીધે થોડા મહિના માટે કામ પર છુટ્ટી મૂકી દીધી હતી. છોકરી રોજ કામ પર જતી રહેતી હતી કે માર્ચમાં છોકરાઓને પરીક્ષા હોય છે, રજા મૂકી શકે તેમ નથી. રોજ સવારે જતી રહેતી. હું ઘરનું અને મારા જમાઈ રહેતા હતા. રવિવારના દિવસે હતો. અમે બધા ઘરમાં હતા અને ઠંડી પણ હતી વધારે, એટલા માટે અમે બહાર ફરવા માટે ગયા નહીં અને પોતપોતાના રૂમમાં બેસી રહ્યા. હું મારા રૂમમાં બેઠી હતી. થોડી વાર પછી મને તરસ લાગી. જ્યારે હું પાણી લેવા માટે રૂમમાંથી બહાર નીકળી તો મને અજીબ અવાજ સંભળાયો. મેં ધ્યાનથી નિરીક્ષણ કર્યું તો તે અવાજ મારી છોકરીના રૂમમાંથી આવી રહ્યો હતો. હું તેના રૂમની પાસે ગઈ. મેં સાંભળ્યું કે મારો જમાઈ
મારી છોકરીને કંઈક પેપર પર સહી કરવાની કોશિશ કરી રહ્યો હતો. મારી છોકરીએ કહ્યું કે અત્યારે મેલી દો, હું વાંચીને પછી સાઇન કરી દઈશ. તો જમાઈ કહેવા લાગ્યો કે શું તને મારા પર વિશ્વાસ નથી? તો મારી છોકરી જાનવીએ પેપરને વાંચ્યા વખતે તેની પર સહી કરી દીધી. હું જોઈ રહી હતી પણ હું કંઈ બોલી નહીં અને ચૂપચાપ રસોડામાં જઈ પાણીની બોટલ સાથે લઈને મારા રૂમમાં આવી ગઈ. ટીવી જોવા લાગી. સવારે મારી છોકરી કામ ઉપર જતી રહી. હું નાસ્તો કરીને મારા રૂમની અંદર આરામ કરી રહી હતી. અચાનક મારી આંખ ખુલી ગઈ. મને કોઈ અવાજ સંભળાયો. હું રૂમની બહાર આવી ત્યારે એક છોકરી પ્રકાશ સાથે વાત કરી રહી હતી. મેં તેને પૂછ્યું કે આ કોણ છે? તો તેણે કહ્યું, સાસુમાં, જાનવી તો આખો દિવસ નોકરી પર જતી રહે છે અને તમે કામ કરીને થાકી જાઓ છો, એટલા માટે મેં આ નોકરાણીને કામ પર બોલાવી છે. મેં તેને કહ્યું, પણ આપણાથી તેની જરૂર નથી અને આમ પણ હું ઘરે બેસીને બોર થઈ જાઉં છું. તો પ્રકાશે કહ્યું, સારું. અને તેણે તે છોકરીને જવા માટે કહ્યું અને પ્રકાશ તેના હાથમાં થોડા કાગળ આપી દીધા. તે છોકરી જવા લાગી. મેં તે છોકરીને ઊભા રહેવા માટે કહ્યું. મારી પાસે બોલાવીને મેં તેની પાસે જવા માટે કાગળ મંગાવ્યા. જેવા મેં કાગળ મંગાવ્યા તો તે છોકરી ડરી ગઈ અને તે ત્યાંથી ભાગવા લાગી. મેં બૂમ પાડીને તેને કહ્યું કે ઊભી રહે, નહીંતર હું અત્યારે જ પોલીસને ફોન કરીશ. તે છોકરી ડરના લીધે ધ્રુજવા લાગી અને તેણે મને પૂરી વાત જણાવી દીધી. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડી વાર માટે તો હું મારી જાતને સંભાળી શકી નહીં. તેણે કહ્યું કે હું પ્રકાશની પત્ની છું અને પ્રકાશે તમારી છોકરી સાથે ફક્ત પૈસા માટે લગ્ન કર્યા છે અને તેણે આ ઘર અને બીજી પ્રોપર્ટી આ કાગળ પર સહી કરીને લખાવી લીધા છે. જ્યારે તમે આ મકાન તમારી છોકરીના નામે કર્યું હતું ત્યારથી પ્રકાશ તેની પાછળ પડ્યો હતો. તે પણ કોઈ રીતે તમારી પ્રોપર્ટી પોતાના નામે કરવા માંગતો હતો. અને મેં છોકરીને પૂછ્યું તો કેટલા દિવસથી ક્યાં હતી અને તે ત્યાં સાથે કેમ ન આવી? જ્યારે હું તેની સાથે વાત કરી હતી ત્યારે ખબર જ ના રહી કે પ્રકાશ ક્યાંથી ક્યારે ભાગી ગયો. મેં તરત જ પોલીસને ફોન કર્યો પણ પ્રકાશ હાથમાં આવ્યો નહીં. પોલીસે છોકરીને એટલે કે પ્રકાશની પત્નીને 2 દિવસ જેલમાં રાખી, પરંતુ પ્રકાશે તેને બચાવવા પણ આવ્યો નહીં. એટલે મતલબી માણસ હતો. મારી છોકરીએ મને કહ્યું કે માં, આ વાતની અંદર આ છોકરીની કોઈ ભૂલ નથી અને જેની ભૂલ હતી તે અત્યારે નથી. હું શું ખબર ક્યાં ભાગી ગયો. આપણે આ છોકરીને સજા માટે સાથ દેવી જોઈએ. વિચાર્યું કે આ મારી છોકરી બરાબર કહી રહી છે. મેં તે છોકરીને જામીન ઉપર છોડાવી દીધી. મિત્રો, આ વાર્તા ઉપરથી એટલું સમજવા અને જાણવા મળે કે કોઈ વ્યક્તિ ઉપર પણ જોયા જાણ્યા વગર વિશ્વાસ ન કરવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.